रूपकला शॉप नंबर 9 वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम दड़ंगवाड टेकरू ऑपोजिट सयाजी लाइब्रेरी नवसारी। MDF चॉकलेट डेपो शॉप नंबर 1 क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक सिंधी कैंप रोड नवसारी। मंगलदीप TVS नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स कबीलपोर नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારીમાં અનરાધાર વરસાદને કારણે સર્જાયેલી ભયંકર પૂરની સ્થિતિ। પૂરની સ્થિતિની માહિતી મેળવવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી જિલ્લાની મુલાકાતે। પૂર અસરગ્રસ્તોને ભોજન પહોંચાડવા ધમધમેલા રસોડા। જય ગોપાલ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા પૂર અસરગ્રસ્તોને પહોંચાડાયેલું ભોજન। નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું। પૂર્ણા નદીની સપાટી 30 ફૂટ સુધી પહોંચતા સમગ્ર શહેરમાં પૂરના પાણી ફરી વળ્યા હતા। નવસારી શહેરમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હતો। નવસારી જિલ્લામાં રેડ એલર્ટને પગલે અનરાધાર વરસાદ વરસ્યો હતો। નવસારીની પૂર્ણા નદી તેની ભયજનક સપાટી 23 ફૂટ વટાવી 28 ફૂટ સુધી પહોંચી અને ત્યારબાદ 30 ફૂટ સુધી પહોંચતા જ નવસારીના મહત્તમ વિસ્તારો પાણીમાં જળમગ્ન થયા હતા। ડાંગ જિલ્લાના સુબીર તાલુકો, તાપીના સોનગઢ, વાલોડ, ડોલવણા, મહુવા તાલુકામાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો હતો। મહુવાના બ્રિજ ઉપરથી જળ સપાટી 37 ફૂટ ઉપર પહોંચતા જ નવસારી પૂર્ણા નદીના જળસ્તરમાં 28 ફૂટ ત્યારબાદ 30 ફૂટ ઉપર પહોંચતા જ સમગ્ર શહેરમાં પૂરની સ્થિતિ વણસી હતી। નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ઉપરવાસમાં સતત વરસાદ અને ભારે અતિ ભારે વરસાદને કારણે પૂર્ણાની નદીમાં જળસ્તરનો વધારો થયો હતો। આ નવસારી શહેરનો શાંતાદેવી રોડનો વિસ્તાર છે। અહીં જોઈ શકાય છે કે 2 દિવસ પછી પૂર ઓસરી ગયા બાદ પણ અહીં જળભરાવની સ્થિતિ છે। ખૂબ જ ધીમી ગતિએ પાણી ઓસરી રહ્યા છે અને જે દુકાનો છે અહીં દુકાનો આવેલી છે એ બધી જે સમગ્ર દુકાનો છે બધી દુકાનોમાં પાણી પૂરના ભરાઈ ગયા હતા અને અંદાજ ન હતો કે આટલું બધું પાણી આવશે। 30 ફૂટનું જે લેવલ હતું એ કોઈને અંદાજ નહીં હતો, તંત્રને પણ નહીં હતો અને લોકોને પણ નહીં હતો, જેથી કરીને આ જે વેપારીઓ છે, દુકાનદારો છે, એમની જે દુકાનોમાં પાણી ઘૂસી ગયા અને ખૂબ જ મોટું નુકસાન થયું છે। અહીં શાંતાદેવી રોડ પર કેટલીક દુકાનો છે, મેડિકલ સ્ટોર છે, ઓપ્ટિશિયન છે, એમની દુકાનોમાં પાણી ભરાઈ ગયા અને એ હાલ એ લોકો સાફ સફાઈ કરી રહ્યા છે અને મેડિકલને લગતો જે સામાન છે એ પણ પલળી ગયો છે। અહીં જોઈ શકાય છે કે તમામ જે સામાન છે એ પણ પલળી ગયો છે અને દુકાનદારો પોતાનો આ જે દુકાન છે તે સફાઈની કામગીરીમાં લાગી ગયા છે। ત્યારે નવસારીમાં આ પ્રકારની કેટલીઓ દુકાન છે એમાં નુકસાન કેટલું થયું છે એ પૂર ઓસર્યા બાદ જ ખ્યાલ આવવાનો છે અને અહીં જે દુકાનદારો છે એમને જોડે પણ વાત કરીશું કે ભાઈ અંદાજ તો નહીં હતો કે આટલું બધું પાણી આવશે। જોઈને લાગે છે કે ઘણું બધું નુકસાન છે, તો કેટલું નુકસાન થયું હશે અને કેવી પરિસ્થિતિ? અંદાજે તો 2 થી 3 લાખનું નુકસાન તો ખરું જ। એટલી બધી આપણને આશા જ નહોતી। વધારેમાં વધારે આપણે 10 વર્ષથી દુકાન ચલાવી છે, પહેલી વાર 3 ફૂટ અંદર દુકાનમાં આવ્યું છે। આપણને 1-1.5 ફૂટની આશા હતી એટલે આપણે એ રીતે બધું સામાન કરેલું હતું, પણ નહીં ધાર્યું હતું એ લેવલે આ વખતે પાણી હતું એટલે અંદાજે 2-3 લાખનું નુકસાની તો છે। અને દવા વસ્તુ એવી છે કે એકવાર ભીના ગયા પછી આપણે કોઈ યુઝ નથી થતો, એ ડાયરેક્ટ
ફેંકવી જ પડે છે આપણને. એટલે અંદાજા બહારની વસ્તુ હતી આજે બી થઈ 1-2 દિવસમાં, આપણને એટલો અંદાજો હતો જ નહીં. ત્યારે આ મેડિકલ સ્ટોર છે, મેડિકલ સ્ટોરમાં જે દવાઓ છે, જીવન જરૂરિયાતની દવાઓ પલળી ગઈ છે અને નુકસાન થયું છે. 3 લાખથી વધુનું નુકસાન છે. અહીં જોઈ શકાય છે કે શાંતાદેવી રોડ પરની જેટલી પણ દુકાનો છે એ તમામ દુકાનોમાં પાણી ભરાયા અને લોકોનો માલ સામાનથી લઈને બધું જ નુકસાન થયું છે. પણ અહીં પણ એક ભાઈ છે, એમની જોડે આપ સાફ સફાઈ માટે આવ્યા છો, તો શું આ અંદાજ હતો કે આટલું બધું પાણી આવે? ના, આટલો અંદાજ જ નહીં હતો આટલું બધું પાણી આવશે. તો હવે સ્થિતિ શું લાગે છે? હવે નુકસાન તો બહુ જ થયું હશે. હા, જુઓ ને કેટલું બધું નુકસાન, આ સડી ગયું બધું. બાજુમાં ઓફિસની દુકાન છે, હા, ચશ્મા બસમાં એનું જે નીચે માલ હશે બધો ધોવાઈ ગયો હશે. 2 નાની બોટો પ્રાઇવેટ અમે લીધેલ છે, એને આપણી નગરપાલિકાની બોટો છે. એના દ્વારા બધી જ જગ્યાએ દૂધ, પાણી, ફૂડ પેકેટ અને રેસ્ક્યુ ટીમ બધી કોઈ માંદા થયું હોય, કોઈ અટવાયા હોય એમને બધાને બહાર કાઢ્યા છે. 2-3 જણા રાત્રે અટવાયા હતા એમને બહાર કાઢ્યા અને દરેક જગ્યાએ ફૂડ વ્યવસ્થા કરેલ છે અને જુદી જુદી જગ્યાએ 3 થી 4 ટુકડીઓ અલગ અલગ જગ્યાએ સપ્લાય આપે છે અને લગભગ નહીં તો અમારે 200-250 જણાની ટીમ સેવામાં લાગેલી છે. મારી લાઈફમાં મેં ફર્સ્ટ ટાઈમ આટલા લાંબા પાણી જોયા છે અહીંયા, અને પાણી બહુ ધીરેથી નીચે જાય છે. લોકોને લાખોનું નુકસાન છે. આ મારા ભાઈ ત્યાં 8 ફ્લોર પર રહે છે, એમના ઘરે છેલ્લા 2 દિવસથી જઈ નથી શક્યા. ને આ સરકારની એકદમ વિફલતા કહેવાય. તમે રસ્તા જો, બધું જો, પાણી ક્યાંથી ઉતરવાના? પાણી ઉતરે તો રસ્તા ખતમ થઈ જશે. હવે જેવું પાણી ઉતરશે એટલે ગંદકી ચાલુ થશે. આની જવાબદારી કોણ લેવાનું? સરકાર લેવલ પર છે નહીં. તો હવે સરકારને આ તો જવાબ આપવો જોઈએ આ બધી વસ્તુનો. તો નવસારીના શાંતાદેવી રોડ વિસ્તાર, મિથિલા નગરી, રુસ્તમવાડી, ભેસત ખાડા, દશેરા ટેકરી, જૂના થાણા, વીરાવડ, ગણેશ ચોક, રેલ રાહત કોલોની, રામજી ખત્રી, વિજલપુર સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. 2 દિવસના સતત વરસાદ બાદ હવે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ હજુ કેટલાક વિસ્તાર છે, વિસ્તારમાં પાણી હજુ પણ ખૂબ જ ધીમી ગતિએ ઓસરી રહ્યા છે અને જળ ભરાવની પરિસ્થિતિ હજુ પણ છે. અને આ દશેરા ટેકરીનો રેલ રાહત કોલોનીનો વિસ્તાર છે. અહીં લગભગ 140થી વધુ ઘરોની અંદર પાણી ભરાયા હતા અને જે લોકો છે એ લોકો 2 દિવસ સુધી આ જે બાલ મંદિર છે, આંગણવાડી છે, એ આંગણવાડીમાં આશ્રય લેવાની નોબત આવી હતી. અહીં કેટલાક લોકો પણ છે, એમનો જે સામાન છે, સામાનમાં પલળી ગયો. જે રાતભર લોકો જાગતા રહ્યા અને પોતાનો માલ સામાનનો બચાવ પણ કર્યો, પરંતુ ખાના ખરાબી, નુકસાની પણ ઘણી બધી થઈ છે. ત્યારે અહીં કેટલાક લોકો તેમને પૂછ્યું, ભાઈ તમારા ઘરમાં પાણી કેટલું નુકસાન થયું? મારા ઘરના અંદર ફ્રીજ, ટીવી, કપડાં તાત્કાલિક પાણી આવી ગયું એટલે મારાથી નીકળાયું નહીં, ને જેટલું બચાવાયું તેટલું બચાવ્યું. ફ્રીજ એવું તેવું ગયું. બીજું કે હાલ એવો માહોલ તમે જોવા આવો ને તો તમને ખબર પડે કે કેટલું પાણી છે, શું છે. તમે અત્યારે જોશો તો તમને ખ્યાલ નહીં આવે. આ કે ડંબાસ મારી જાય છે, કઈ ખોટું બોલી જાય છે. એના કરતા જોઈ જ્યારે નીકળી જાય પાણી પછી જોઈ તો ખ્યાલ આવે કે નહીં. બીજું તો હું કહી શકું, મેં ઘણા એવા ઘર છે કે તેને ત્યાં બહુ બગાડો થયો છે. તકલીફમાં તો એવું હતું કે ટાઈમ પર જે ખીચડી આવવાની હતી, જે સુવિધા આવતી હતી તે 2-4-5 કલાક પછી આવી. ને જે જોવા જાય તો બિલ્ડિંગમાં જે 16-17 ઘેર હતા. આજુબાજુના વિસ્તાર, બાલાપી દરગાહ છે, ગણેશ ચોકમાં, નીચાણવાળા જે વિસ્તારમાં 150થી 200 ઘરમાં જે પાણી આવ્યા તે હાલ પૂરતું પાણી તો હવે થોડું થોડું ઉતારવા માંડેલું છે. પણ 2 દિવસ થોડીક તકલીફ તો રહી, કારણ કે મહાનગરપાલિકા બી હમણાં બધા વિસ્તારમાં ખીચડી પહોંચાડવામાં જરાક અનિયમિત પણ રહી. પણ જે 2-4-5 કલાકમાં જે આવવું જોઈએ સામાન તે આવ્યું નહીં મળે. પેલી તો વાત એ કે નાના નાના બાળકો બી બહુ હતા, તે લોકો બી ભૂખાને તરસા બેઠા, પણ તે ટાઈમ પર આવવાનું હતું તે નહીં આવ્યું. અને બીજી વાત એ કે પાણી હમણાં ઉતરવા લાગેલા છે. હવે અત્યારે બી સુવિધા આવી કે નથી આવી? અત્યારે ખીચડી આવી, બરાબર. કેટલા વાગ્યા? 1 વાગ્યો, બરાબર. કારણ કે બધા જ ભૂખા તરહ બેહેલા. આપને લાગે એવું કે સુવિધા મળતી છે પણ ટાઈમ પર આવી જવું જોઈએ. નુકસાન તો વધારે છે. હવે પાણી ઓસરે પછી ખબર પડે કેટલું નુકસાન છે, કેટલું નુકસાન નથી. નુકસાન તો બધું છે, જેટલું નુકસાન છે ઘરમાં. કાલનું પાણી ચડેલું છે. કેટલા માણસો રહે તમારા ઘરમાં? અમારા ઘરમાં તો 3-4 જણા અમે તો, મારા છોકરા, હું બધા હતા તો ગયેલા છે. આ કાલનું હવારનું ચડેલું છે તો અત્યારે લગે હજુ ખાલી નથી થયું. પાણીનું તો તકલીફ જ છે હજુ 2-3 દાડા સુધી.
શું કરીએ, અમારી પરિસ્થિતિ તો કોઈ જોવા વાળા નહીં. કોણ જોવા? સરકારે શું કરવાનું? હવે કોની તકલીફ થવું? ત્યારે આ જે દસરા ટેકરી વિસ્તાર છે, બાલાપી દરગાહ છે, ગણેશ ચોક, રામજી ખત્રી, આ બાજુ જઈએ તો બેસઠખાડા માછીવાડ છે, ત્યાર પછી આપણે આ બાજુ જઈએ તો શાંતાદેવી રોડ, આ સમગ્ર વિસ્તાર પાણીમાં હજુ પણ ગરકાવ છે અને ખૂબ જ ધીમી ગતિએ પાણી ઓસરી રહ્યા છે. પરંતુ આ વર્ષનો જે વરસાદ છે, સતત 2 દિવસ વરસ્યો અને ઉપરના પાણી લીધે પાણીની સપાટી પણ પૂર્ણા નદીની 30 ફૂટની નજીક પહોંચી ગઈ હતી, જેને કારણે અડધું નવસારી પાણીમાં ડૂબી ગયું હતું. હવે જે પરિસ્થિતિ થશે, જે નુકસાની હશે તે હવે પછી ખબર પડશે. નવસારી જિલ્લામાં ભયંકર વરસાદને કારણે પૂરની સ્થિતિ વણસતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. નવસારી જિલ્લાની 3 નદીઓ ભારે વરસાદને કારણે ગાંડીતૂર બની હતી. કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીએ તેની ભયજનક સપાટી વટાવી હતી, જેથી સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ચીખલી, બિલ્લીમોરા, ગણદેવી, નવસારી, જલાલપુર તાલુકામાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખવા અને જિલ્લામાં પૂરની સ્થિતિની સમીક્ષા બેઠક માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જિલ્લાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપત્તિ વ્યવસ્થાપનની કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણી, મહાનગરપાલિકાના કમિશનર જેપી ઉપાધ્યાય, રેન્જ આઈજી પ્રેમવીર સિંહ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપના અધ્યક્ષ ભુરાલાલ શાહ સહિતના અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. નવસારી અને વલસાડ, ડાંગ જિલ્લાની પૂરની સ્થિતિ વિશે માહિતી મેળવવા નાયબ મુખ્યમંત્રી મોડી રાત સુધી નવસારીમાં રાત્રિ રોકાણ કર્યું હતું. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે વલસાડ, નવસારી, સુરત જિલ્લાના અમુક તાલુકાઓ, તાપીના અમુક વિસ્તારો, આ બધા જ વિસ્તારોમાં ખૂબ પાણી ભરાવાના કારણે ગામડાઓ અને અલગ અલગ વિસ્તારમાં લોકોને ખૂબ તકલીફ પડી. વહીવટી તંત્ર આજે બપોર સુધી 11,000 થી વધારે લોકોને સ્થળાંતર કરવામાં નવસારી જિલ્લામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. આજે 15-15, 20-20 ફૂટ પાણીમાં 4 વાગ્યા પછી જે લોકો બાકી હતા તેમાંના કોઈક એમના ઘરના છાપરા પર, નલિયા પર બેઠા હોય અને ભારી વહેણની વચ્ચે બી એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ દ્વારા 64 થી વધારે લોકો જે ફસાયેલા હતા એને મોડી રાત પહેલા નિકાલવામાં આવ્યા છે. હજી બી આ કામગીરી ચાલુ જ છે. ઘણા ગામડાઓ એવા છે જ્યાં પાણી થોડું ઓછું બી થયું છે અને વહીવટી તંત્ર હોય કે સામાજિક સંસ્થાઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે સંગઠન હોય, આ બધા જ લોકો સાથે મળીને અહીં રાત દિવસ એક કરીને જે કાર્ય કરી રહ્યા છે, એવા સૌ વહીવટી તંત્રના જવાનો અને સામાજિક સંસ્થાઓના સૌ કાર્યકર્તાઓ, આ બધા જ લોકોનો હું આભાર બી માનું છું. આજે આખો દિવસ 8 થી વધારે હેલિકોપ્ટરો એકદમ સ્ટેન્ડ બાય રેડી હોવા છતાં ચારે બાજુ ગુજરાતમાં વરસાદના કારણે આ હેલિકોપ્ટર સાંજે ઉડાન ભરી શક્યું છે અને આ બધા જ હેલિકોપ્ટરો ગુજરાતમાં આ બધા જ જે લોકો ફસાયા છે એને નિકાલવા માટે વહેલી સવારે બી જો વરસાદ અને વાતાવરણ કે આ બોમ્બે સાઈડથી કે આ પોરબંદર સાઈડથી કે આ દમણ સાઈડથી જ્યાંથી બી વાદળો ખુલ્લા મળ્યા ત્યાં તાત્કાલિક હેલિકોપ્ટરો ઉડાવી લેવામાં આવશે અને લોકો માટે ઉપયોગમાં લેવામાં આવશે. નવસારી શહેરમાં પૂર અસરગ્રસ્તો માટે મહાનગરપાલિકા દ્વારા ભોજન સહિતની સુવિધાઓ માટે 2 દિવસ સુધી રસોડા ધમધમ્યા હતા. નવસારીમાં પૂરની સ્થિતિ ગંભીર રીતે વણસતા પૂર અસરગ્રસ્તોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. નવસારીમાં 7,000 જેટલા અસરગ્રસ્તો માટે ભોજનની વ્યવસ્થા રામજી મંદિરના હોલમાં કરવામાં આવી હતી. સતત 2 દિવસ સુધી રસોડું રામજી મંદિરના હોલમાં ધમધમ્યું હતું. અસરગ્રસ્તો સુધી ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. નવસારી શહેરમાં 2 દિવસ ભારે વરસાદને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે એમાં પાણી ભરાયા અને લગભગ 5,000 થી 6,000 જેટલા લોકોને અસર થઈ. અહીં રામજી મંદિરમાં આ રસોડું શરૂ કરવામાં આવ્યું, ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
જે અસરગ્રસ્ત લોકો છે, પૂર પ્રભાવિત લોકો છે, પૂર પ્રભાવિત લોકો માટે અહીં ફૂડ પેકેટો રામજી મંદિરનું જે હોલ છે, રસોડું છે, એમાં આ રસોડું શરૂ કરવામાં આવ્યું અને બપોરના સમયે અને સાંજના સમયે જે લોકો અસરગ્રસ્ત છે, જેમના ઘરમાં પાણી ભરાયા છે, એ તમામ લોકોને આ ફૂડ પેકેટ તૈયાર કરીને વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જે વ્યવસ્થા છે તે સામે જોઈ શકાય છે કે વોર્ડ નંબર 1 થી લઈને જે 13 વોર્ડ છે, એ તમામ 13 વોર્ડના અહીં કાર્યકર્તાઓ છે અને કાર્યકર્તાઓ આ ફૂડ પેકેટ વિતરણની વ્યવસ્થામાં જોતરાયા છે અને અલગ અલગ વોર્ડ છે, એ અલગ અલગ વોર્ડમાં ફૂડ પેકેટની વિતરણની કામગીરી અહીં શરૂ કરવામાં આવી છે. જે કાર્યકરો છે એ પણ જોતરાયા છે. જિલ્લા ભાજપના પ્રમુખ, ધારાસભ્ય, મેયર સહિતના જે અગ્રણીઓ છે એ પણ આ ફૂડ પેકેટની કામગીરીમાં જોતરાયા છે. ભાજપના કાર્યકરો અને મહાનગરપાલિકાના કર્મચારીઓ, સામાજિક કાર્યકરો તેમજ તમામ વોર્ડના નગરસેવકો આ સેવા યજ્ઞમાં જોડાયા હતા. આ જે રસોડોમાં છે એમાં નગરપાલિકાનો સ્ટાફ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી અહીં કરી રહ્યા છે. ફૂડ પેકેટ તૈયાર કરીને વિતરણ કરે છે. અહીં વોર્ડ નંબર 8ના કોર્પોરેટર અને શાસકના નેતા નરેશભાઈ પણ છે. નરેશભાઈ, આપના વોર્ડમાં પણ પૂરના પાણી ભરાયા છે, શું પરિસ્થિતિ છે અને કેટલા લોકો પ્રભાવિત છે? લગભગ છેલ્લા 3 દિવસથી નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને પૂર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે, પણ આ પરિસ્થિતિ સામે કોઈને તકલીફ ન પડે એના માટે પહોંચી વળવા માટે આપણા નવસારી જિલ્લા તંત્ર, ભારતીય જનતા પાર્ટીનું આખા જિલ્લાનું સંગઠન, શહેરનું સંગઠન સતત 3 દિવસથી કાર્યરત છે અને દરેક વોર્ડમાં જ્યાં સલમ વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, રસોઈ બનાવી શકતા નથી, તે દરેકના ઘરે ફૂડ પેકેજ પહોંચાડવામાં આવે છે. કે કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ, કોઈને પણ તકલીફ ન પડવી જોઈએ. દરેક વિસ્તારમાં દરેક કોર્પોરેટરે પોતપોતાના નંબર પણ આપી દીધા છે કે ઇમરજન્સી કોઈ મેડિકલનું કામ હોય કે કોઈ પણ કામ હોય, ઇમરજન્સી તમે તાત્કાલિક જાણ કરજો. એના માટે આખું તંત્ર સજાગ છે અને હંમેશા સજાગ રહેશે એવી ખાતરી આપું છું. અહીં વોર્ડ નંબર 6 પણ પ્રભાવિત છે. વોર્ડ નંબર 6ના પણ નગરસેવક છે. કેટલા ઘરોમાં પાણી છે અને કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે? વોર્ડ નંબર 6ના બેસરકાળા, રાજીવનગર, ગુડફળિયા, જૂનાથાણા, નવો મોહલ્લો એવા અનેક વિસ્તારો જે ડુબાવ છે ત્યાં સવારથી જ પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને લોકોને અમે સવારથી ચેતવી અને સલામત સ્થળે ખસેડવાની શરૂઆત કરી હતી. હાલમાં અત્યારે સૌ લોકો સલામત સ્થળે ખસી સ્કૂલોમાં, આંગણવાડીઓમાં અને પ્રાંત કચેરીમાં પણ અમે થોડા લોકોને અંદર સાવચેતી રૂપે બહાર કાઢ્યા છે. એમને હવે ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા પણ અમે રામજી મંદિર ત્યાંથી કરી રહ્યા છીએ. એમની તમામ સલામતીની અમે અહીંયા ચિંતા કરી રહ્યા છીએ. ત્યારે તમામ જે વોર્ડ છે, વોર્ડ નંબર 1 થી લઈને 13 જે વોર્ડ છે, એમાં તમામ વિસ્તારો આ પાણીમાં ગરકાવ છે અને લોકો જે પ્રભાવિત છે પૂરથી, એમના માટે 2 ટાઈમ બપોરનું ભોજન અને સાંજનું ભોજન, આ 2 ટાઈમની વ્યવસ્થા આ રામજી મંદિરમાં કરવામાં આવી છે. અને જે કાર્યકરો છે, કોર્પોરેટર છે, એની પોતપોતાની રીતે જે પ્રભાવિત વિસ્તાર છે એમાં પહોંચાડવાની કામગીરી આ થઈ રહી છે. નવસારીના જય ગોપાલ ગૌ સેવા ટ્રસ્ટના સેવકો દ્વારા શહેરના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં 1000 ફૂડ પેકેટ વિતરણ કર્યા હતા. નવસારી શહેરમાં 2 દિવસના ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સતત 2 દિવસ સુધી અસરગ્રસ્તોના ઘરોમાં પાણી ભરાયા હતા. પૂર અસરગ્રસ્તોને તેમના ઘર સુધી ગરમ ભોજન પહોંચાડવાની સેવા જય ગોપાલ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. નવસારી શહેરના દશેરા ટેકરી રેલ રાહત કોલોનીમાં ફૂડ પેકેટનું વિતરણ ગૌ સેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. પૂરના પાણીમાં ઉતરી સેવકોએ અસરગ્રસ્તો સુધી ભોજન પહોંચાડવાની સેવા કરી હતી. જય ગોપાલ ગૌ સેવા ટ્રસ્ટના સેવકોનો વિસ્તારમાં લોકોએ આભાર માન્યો હતો. નમસ્કાર. આજે નવસારીમાં સતત 3 દિવસથી અતિ ભારે વરસાદ છે સાહેબ, અને આ નીચેના વિસ્તારમાં પાણી લગભગ 1 માળ સુધી પાણી ભરાઈ ગયા હતા. તો રાતથી અમારી સેવા ચાલુ છે અને રાતે પણ અમે 2000 ફૂડ પેકેટ વિતરણ કર્યા અને અત્યારે પણ અમે લગભગ 1000 ફૂડ પેકેટ તો અહીંયા વિતરણ કર્યા અને અમારા 1000 ફૂડ પેકેટ બને છે એ પણ આજે વિતરણ કરશો. અને ત્યાં પણ જરૂર લાગે ત્યાં બધી સેવા પૂરી પાડવા માટે અમે તત્પર છે, અમારી સંસ્થા તત્પર છે અને દાતાશ્રીના આર્થિક યોગદાન થકી આ સેવા બધી થાય સાહેબ. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં અનરાધાર વરસાદને કારણે સર્જાયેલી ભયંકર પૂરની સ્થિતિ. પૂર
સ્થિતિની માહિતી મેળવવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી જિલ્લાની મુલાકાતે. પૂર અસરગ્રસ્તોને ભોજન પહોંચાડવા ધમધમેલા રસોડા. જય ગોપાલ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા પૂર અસરગ્રસ્તોને પહોંચાડાયેલું ભોજન. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.